ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં પત્રકાર પર હુમલો, ભેળસેળ કરનાર વેપારીઓની ગુંડાગીરી સામે સખત કાર્યવાહી કરવાની માંગ। દેશભરમાં પત્રકાર લોકોનો અવાજ બની તીસરી આંખથી અધિકારીઓનું ધ્યાન દોરતા હોય છે અને લોકોને અવાજ બની લોક જાગૃતિનું કાર્ય કરતા હોય છે। તેમાં કોઈ અધિકારી હોય, બે નંબરિયા હોય કે પછી ભૂમાફિયા હોય અથવા બુટલેગરો હોય કે કોઈ સરકારી અર્ધ સરકારી પેઢીના માલિકો હોય, તેવા ખોટાને પત્રકારો લોકો સમક્ષ ખુલ્લા પાડતા હોય છે। આવું જ કંઈક પાટણ જિલ્લામાં બન્યું હતું। પાટણ ઘી બજારમાં ભેળસેળ યુક્ત ઘીનો વેપલો થતો હોવાની જાણકારી વીટીવીના પત્રકાર ભરત પ્રજાપતિને મળતા ઘી બજારમાં પહોંચી તેમની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન ઘીના વેપારીઓ એકસમ થઈને ભરત પ્રજાપતિ ઉપર તૂટી પડ્યા અને ભરત પ્રજાપતિને ઇજાગ્રસ્ત કર્યા હતા અને ઝપાઝપી દરમિયાન સોનાની સવા તોલાની ચેઇન કોઈ તોડી લઈ ગયા હતા અને વેપારીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઇજાગ્રસ્ત થયેલ પત્રકારને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને 4 વેપારીઓ વિરુદ્ધ પત્રકારે ગુનો નોંધાવ્યો હતો। આમ પાટણ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થતી હોય છે, તેમાં પણ ખાસ કરીને ઘીમાં છેલ્લા કેટલાય સમયથી ભેળસેળ કરાતી હોવાના સમાચાર પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા કેટલી વખત જોવા મળ્યા હતા। કેમ, કારણ શું, તે એક પ્રશ્ન ઉઠ્યો છે। શું આવા ભેળસેળિયાઓથી ફ્રૂટ અને ડ્રગ વિભાગ અજાણ છે? કેમ કે તેવો પ્રશ્ન પત્રકાર આલમમાં ઉઠવા પામ્યો હતો। ન્યૂઝપેપર હોય કે ચેનલ જો તો 8-10 દિવસથી ઘી ભેળસેળ અંગે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા આવા ભેળસેળિયાઓ જાહેર થતા હશે, છતાં આ બાબતની અધિકારીઓ અજાણ છે કે પછી ઘી બજારના વેપારીઓ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પત્રમાં પુષ્પમ કરી ચૂપ કરી દેવામાં આવશે કે કેમ, તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે। આથી પાટણ ઘી બજારમાં ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો ઘી બજારમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવે તેવી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું અને આવા વેપારીઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વેપારીઓ સાચા હોય તો કેમ પત્રકારને રોક્યો? શું કારણ રોકવાનું અને માર મારવાનું? વેપારીઓ દૂધના ધોયેલા હોય તો કેમ પત્રકારને રોકી તેની કામગીરીમાં દખલગીરી કરીને માર માર્યો હતો? આથી આવા ભેળસેળિયા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા પત્રકાર આલમમાં રોષ સાથે માંગ ઉઠી હતી। રિપોર્ટર શંખેશ્વર ગુગાજી ઠાકોર। પાટણ ઘી બજારના 4 થી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। આજે વહેલી સવારે જ્યારે હું વીટીવી ન્યૂઝના રિપોર્ટર તરીકે ત્યાં આગળ સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ 40 થી 50 જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને ગળદા પાટનો માર માર્યો। એટલે કે ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલા યોગ્ય લાગે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં આગળ કવરેજ કરવા માટે ગયો હતો। અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે, પરંતુ કોઈ જાતની તપાસ થતી નથી। આજે જે આગળ ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો, ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે। કારણ કે લગભગ 40 થી 50 જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો।